ઓ બધા ખેડૂતોને બોલાવી લીધા છે મીટિંગમાં તો પણ હજી કોઈ આવ્યું નહીં. કચ્છો વાંધો નહીં, બધા મીટિંગમાં ભેગા કરીએ ને જો ખેડૂત મારા જેટલું જે બને આગળ મોકલશે તારી ખબર જ પડશે. આભારો ઓય બેહવા દો, પેલા ઓય કરીને ભેગા થશે પછી બધો લઈને જાઉં ગોમમાં અને મીટિંગ કરાવરાવું. પેલા વગડામાં તો ભેગા થોય, કશો વાંધો નહીં, વગડામાં જ ભેગા કરવા છે પેલા ખેતરમાં જ, અને પછી ઘેર બધાને છોકરાને મોકલું કે ભાઈ અમુક ટકોને મીટિંગ છે, હાડો ખેડૂતોની રાય બધી પૂછી અને આપણે ચોક આગળ મોકલી લઈએ ને તો કોઈ ખેડૂત ના મળે, નકર કોઈ ભાવે મળતો નહીં. શું કરવાનું? હવે બિયારણ લેવા જાવ તો બિયારણનો ભાવ ઊંચો થઈ જાય. લો પેલો રોમલો હાચું કહેતો તો કે ખેડૂતોને કોઈ મળતું નહીં. એક કરે પેલા મનુજી એ કે મારા ખેતરમાં પાણી આવતું નહીં અને બિયારણ લાવવા કે પૈસા નહીં હાલતો, એ બિયારણ મૂઘું થઈ ગયું છે. એને કોઈક ભેંસો જેવી એવું કોઈક લીલું વાબાંગ કહેતા હતા. એટલે પણ બધા ભેગા થો, બિયારણનો ભાવ ઓછો કરાવશું, એટલે આપણે કોઈક પાકે તો બજારમાં કોઈક ઊંચું જાય એવું કોઈક સરકાર માટે રાય હાલ લે. ચમ ના વપડે સરકાર, નકા કશું જવા દેવું નહીં, કશો વાતો નહીં. રોમલો પેલો આવે તો રોમલામ પેલો સમજાવો છે, કશો વાતો નહીં. હજી કોઈ આવ્યું નહીં, આવશી તો જાય બધા દસી થઈ ગયા છે, આવશી કશો વાતો નહીં. ફોન બોન મેસેજ કરવા દે. હા આવશી પછી કશો વાંધો નહીં. એટલી કલાક વગર વાટ જોવું, એક બે ભેગા થાય તો વાંધો નહીં. પછી એમ કે એક બે માંથી બે ત્રણ થાય, ચાર થાય, 5 થાય, કશો વાંધો નહીં. પણ આ કોમ લીધું છે ખેડૂતનું પૂરું કરીને રાખવું છે, કશો વાંધો નહીં. ચલો એટલે તારી હવે ભેંસો માટે ઘાસ કર્યું હતું. હવે જોજો આ ઘાસ મારું માટે કેવું લીલું સમ થઈ ગયું છે, પણ અંદર વાયુ છે પાઇનલ તો હજુ આવડું ને આવડું છે, વધતું જ નહીં. મારા બિયારણમાં છેતરી જ નહીં ફાટલે મારા 500 રૂપિયા લઈ લે છે અને કોઈ વધે જ ના. હવે ચાણી પાકા બિયારણ બોલો, આવું તો બિયારણ રાખશી. ખરેખર ખેડૂતને લૂંટવાનો ધંધો છે આ તો. ખાલી મારા બધા ફોટા ઉપર તો આવડો મોટો ફોટો મેળશે અને ચેવડું ઘાસ વધેલું દોરેલું હોય. મારા બધા ખાલી ખેડૂતોને લૂંટી છે બિયારણના નોમ ઉપર ખાલી. પણ કશું વાંધો નહીં, જવું પડશે. પેલા રઘા કાકાને કહીને આવ્યો છું હું કે કોક તમે આગળ કોક નોટિસ બોટિસ મેકલો, ખેડૂતોનું કોક વિચારો. ના કે ખેડૂત તો કોઈ ખેતી કરવા માગશે જ નહીં, કંટાળી જાય તાણી. કશું વાંધો નહીં. યુવાન પાયણ તો આપણે હવે રઘા કાકા પાયણ તો હું જાઉં, પણ પેલા મનુભા ને પેલા જાલમસિંહ કે પેલા મનુભા ને ટીનુભા આ પેલો મોટા માથાળો શું નામ છે લે પેલો મેઘલો, એ મારા માટે કદી મોને એવો જ નહીં હતો. પણ કશું હોતું નહીં, પેલા મનુભા પાસે જવું. મનુભા મારા હંગાત 2 જણા ભેગા થઈને કોઈક પ્રોગ્રામ ગોઠવીને પેલા રઘા કાકા પાસે વળી જઈએ તો કોઈક થોડું ઘણું સબસિડી મળે. નકર ઢ ખેડૂત હોય તો પછી પટી ગયું. બોલો હવે શું કહેવું. હવે મારે પેલા મનુભા પાસે જવું પડશે, બચારા એ થોડું ઘણું સમજી છે ખેડૂતોનું દુઃખ. એટલે નકર આપણે આવા નવા મૂર્ખા આવા ઢ રહ્યા ને તો ખેડૂત કાયદેસર બૂચ મારશે. આ સરકાર તો લૂંટે છે આ તો ખબર નહીં પડતી. મારા બધા ફોટા ઉપર આવડા મોટા ફોટા ઉપર મોટા ઘાસ દોરશે ને ચેવો તો જોણે. હું તો પેલા પાયનલની થેલી લાવ્યો ને તે ઉપર તો આવડું ઘાસ દોરેલું અને વાયુ તે પોણ પાયા તોય મારું મોટું ના નીકળી. બોલો એટલે આ લૂંટવાના ધંધા છે, કશું વાંધો નહીં. આગળ જઈને કેવું છે, બધા કેવું છે ને કાયદેસર નોટિસ લખવી છે. પેલા શું કહેવાય રઘુ કાકો કોઈક આગળ કોઈક ગોઠવી તો કોઈક વળી હરખાઈ આવે વળી ખેડૂતોની. નકર શું હું એ કંટાળી જાઉં, મરી જાઉં પછી તો તાણી જવાય દે.
અલ્યા મધુભા, એ આવો રહું આવો. અલ્યા તમને હવે શું કેવું, તમે યાર ભૂલી કેમ જો હો? શું? રઘુ કાકે તમને કોઈ મીટિંગ નું નતું કીધું? ઓવાય તો કે હું ફોન કરી દાડા આવજો તમે. અલ્યા ફોન બોન તો મારે હું કઈ ફોન ની વાટ જોઈ રહ્યો, ફોન આવ્યો નહીં. હા હું હવે તમારા પાસે આવ્યો, કીધું રસ્તામાં તમારા ખેતર આવે તો કીધું આપણે બધા જઈએ. બધી વાત સાચી છે પણ હા. હવે રઘુભાઈ ચો ખેતી કરી દે બધો ઉફાળો લીધો છે આર્યો. રઘુભાઈ ખેતી નહીં કરતા, તાણ પણ ગમે તેવું તોય મારું થોડું ઘણું ભણેલું છે, આપણાથી અવાજ ના જાય પણ એરિયા આગળ અવાજ ઉઠાવે એવા આમ છે. પાછી પોચેલી બુટ્ટી છો આગળ પડતી છે. પહોંચેલી છે આ પણ દોડે ગણાય છે યાર. હા. આપણે આટલું કહો ને હમ. તો આગળ જઈને આવડો મોટો મોટો ઉભાડો કરે એવો માણસ છે એ તો. સાચી વાત છે. તાણે. બે મિનિટ ભરો ભરો. આ જોજો આ મેણીએ આ ક્ષેત્રમાં નુકસાન કરી. અલ્યા મેણિયો તો નુકસાન કરી હા. પણ આ પાલ્લેજી દોડ્યું તમે ખાધું છે? એટલે તો ઉકેળામ જ્યું હોય બરાબર, છોકરે કાઢું ઉકેળામ જ્યું પાછું ઉકેળામથી ઓમો આવ્યું હોય એટલે આ ક્ષેત્રમાં હોળા ના હાર્યું. ઓહો. આ પાકે બગી થવાના એટલે વેણ લેવું પડે. આ ઘઉં તો છે ને ઉગી ના પ્લાસ્ટિક હળદ ના કહું છું ડોળમાં અંદર તો ત્રણ ટકા શીખવાય ના ઉગે. હરકાઈ દેવા. હવે અરે પાલ્લેજી હોય ખેતરમાં પાલ્લે ખાઈ ખાઈને વળી ચારા વાળે છે, ઘઉં પૂંછડા મૂકતા છે. આ પાલ્લેજી ડાયરેક્ટ તમે બિસ્કિટ ખાવા મળે છે. તમે જ નાશું લાગે હાર્યું? હા ના ના છોકરા હવે કહું ખાતા ભણી શેતર શેડાય છે બરાબર છે. વાબુ છે હવે કીધું વર્ષ બીજો આવતો નહીં. હવે ચારે માં તો ઢોરો વડે ખૂટી છે પેલી બોલો. પેલી કહેવત સાચી પડી હો ભાઈ. આ તો આના પર ઘઉં દોર્યા એ ઘઉંનું જ બનાતા પાલ્લે. હા ઘઉંનું જ બનકતા નહીં. અને તાણ આવી પડ્યું છો ઘઉં ઉગી મોત પડ્યું પાહુ લેવો તાણી. આ વિચાર કરજો તમે. બોલો કશું વાંધો નહીં, આ બધું શેઢા નાખી દઈએ હા અને હા પેલા બે લઈ જવાય હંગાત. પેલા ટીનુભાઈ પેલો મેગલો મોટા લઈ માથાવાળો. જવાશે ને. હા ઓવે અને હું કહું છું આ મારા પોણી બોરવાળા નવરો હોય ને હા. પોણી કહેજો મારા ચાર વાબી છે કીધું આ લીલું બીજું વાય દે ઢોરો લે હાલ. વરસાદ તો હજી કોઈ આવે એમ લાગતો અને આમાં શું આપવાનું હે? સાઠ ઝાડ બીજું વાય દઈએ યાર ઢોરો લે ખાવા જ થાય. એક બીજી વાત તમને કહું, હા હું 500 રૂપિયાનું લાયો હું ચાહડ્યું, હા પણ તમે જો તો છેતરાઈ જોઈએ યાર. કેમ એટલે ઉગતું જ નહીં. પોણ પાયા તમને પોણના પૈસા કેટલા થાય, ઉગતું જ નહીં. વાત આવી. આવડું થયું. 150 180 જેવો ભાવ છે. પેલા શું કોઈ ખબર હે? હા. કોઈ ખાતર નાખો તો ઉગે. હું તો સોણિયું ખાતરે ભર્યું, હા. પેલું નાખ્યું તોય ઉગતું નહીં. તો સમા ખોમી તો તો કહેવાય. બિયારણમાં ખોમી જાય યાર. બિયારણ મારા છેતરી. તમે બિયારણ લાવો છો, ઉપર ચેવડો મોટો ફોટો દોરેલો હોય. આરા બિયારણ એવું પેકિંગ કર્યું હોય ને તમે જોવો હા. તો આવડો ઘાસ દોરેલો હોય પાયને દોરેલો હોય તમે વિચાર કરો કે આવું ના આવું ઉગશે. હોવે. પણ નેટ બેરી પણ આટલા અંઠાટી જાય છે. એટલે તમારે તો એટલા બધા આવડું ને આવડું રહ્યું યાર. હું તો કંટાળ્યો. હવે એમ વિચાર્યું હોય, એક જણો વાળી આવ્યો હા પેલો મેકલો, હા એના વાળી નવાઈ નું આવડું ઘાસ થયું હતું. શું કે ખબર મને કે હું તો કે 1200 રૂપિયા લાયો. હવે 1200 રૂપિયાનું હતું છે? હા વધતું છે એ તો અમે કુગર મયાળો ઓછો નહીં તો આટલું વાત હોય ને તો આટલી લોબી કરીને વાત કરે બોલો. નાટક વાળો છે. તાણી. તો પણ કશું વાંધો નહીં. હીરો મને લાગે મીટિંગ માં નહીં આવે તાણી. હું સારી રીતે ઓળખું છું. કો તને જે આવે સારું અને હું કહું. એક આઈડિયા હાલું. હા. એના પાસે જાવું નહીં નકર ધક્કો પડશે. હમ. આગળ જઈને ફોન કરીએ શાંતિથી. કો તો ઓહ. જાલમસિંહ પાસે જઈને આપણા શું નામ રાઘા કાકા પાસે જઈને ફોન કરીએ. ઓહ. તાણી. મોને હું બીજું શું કહું છું હા. તમે ના રેડો હા. હવે ચંદુ કાકો ક્ષેત્રમાં છે હું કહેતા હું ઈવોને રહેતા હું. અમે ચંદુ કાકા લાવજો તો હા. મારી વાત સાંભળો. હા જુઓ આવવાનું ના ભૂલતા. શું કીધું? એટલે આવ્યો કઈ રહેતો છે યાર. જુઓ નકર તો તમે નહીં આવો ને, હા. આવું ને આવું તમારા જેવા બધા ખેડૂતો ઊંઘમાં કાઢશે ને તો આ સરકાર નહીં હા. તમારા ખેતરમાં ધોબલા તો ઉભા કરતા હોય, બિલ્ડિંગો કરી દે, તમારી જમીને લઈ લે. વાત સાચી. અને બીજી વાત કહું છું હા. આ રઘુભાઈ એમને આપણા માટે મજૂરી કરી મહેનત કરે છે બરાબર. તે આપણે જ્યાં જમ શું લે છે આપણા માટે ભલાઈ કરે છે રહ્યા. તોય હારો માણસ છે તોય એવો એક તો જાજો કે સાચી વાત તાણી. હો. એવો માણસ એક તો જોવો જ. જોવા આવો ગમવું એક ઊંચાર મોડા ને કા જુઓ. આપણને તો કોઈ ક્યાંક નીકળ્યા હોય તો એ પેલો અણપર ગવાર જાય. કોઈ ખેડૂતની કોઈ વેલ્યુ જ નહીં બોલો. આ જો ઓફિસમાં જવું હોય હા. તો એમની આ તો થી આ ના જણા મોય આવી ગયા છે મારા તો આપણને કોઈ કદર જ કરતું નહીં બોલો. જો ખીલો થઈ ગયો એ અત્યારના. ઈવન ખબર ના કે ઈવન બાપના દાદો ખેતી કરીને સિટીઓમાં જ્યાં હોય વાત સાચી તોય શું છે. કે હમ. તમે તો ખેતી કરો છો ને ગોમડા વાળા. અરે. તાણી.
ભણેલા હોય ને બુસટ ને ઓવા ટાઈમ ભાઈ લગન આવી જાય ઓપન બેસી જાય તાણી એટલે કેવું કે ભાઈ ઓ અંકલ ઓ લ્યો અરે અંકલ તો ઠીક છે મનુભા હા મારા બોલો ડેડું આપડે તો આપડા બાપા બાપો કેતા કાકો કેતા એવું જ કહેતા હતા ને. અત્યારે તો પપ્પા કરવા માટે બોલો સાચી છે. ને પપ્પા તો હોય હમ. હારા ને પપ્પા કોઈ હવે તું યાર સાચી તાણી વાત છે. નવું લાય છે અત્યારે નવી પડતા એમ જ બધું એવું જ લાવી શકે તાણી આમ જોવા જો તો હા. પપ્પા કહેવાય છે ના તાણી અમારે હા પેલા પહેલું આવું કરે છે હા તો પપ્પા એ કે તાણી આગું કરી છે તોય પપ્પા તો તમે તો ખોટું લાગતું છે તમારે એવું લાગતું છે કારણ મને પપ્પા કેવા જગ્યાએ હારે છે ને એમ હારાન પપ્પા કે એવું નહીં લાગતું હોય હા પોમ તો સારું ઘડી વાર સારું લાગે પાછું એ તો યુવાન પપ્પા સારું લાગે કે હા એ તમાર પહેલું નહીં હમ. એ તો પહેલું બહુ નહીં હા. એના પપ્પા તો સારું લાગે સારું જ લાગે કે તાણી નવું દાડ જ લાગે પૈના લાગે તમને ખબર જ હશે એ તો એવું પૈણે ચીડી ભાઈ ખબર પડે જૂના તો એટલે હા. તમારા પપ્પા ને પેલું શું કહેવાય હમ. આ તમે પપ્પુ બન્યા હમ. એટલે આમ પહેલો આમ નવું દાડા બેડા વેચ્યા આમ પપ્પા કહેતો કેવું સારું લાગ્યું સાચી હા વાત છે. એ તો લેવાનો એવું હોય. મોહ થાય છે આપણે. તો હેડો તમે આવો એકણ અરે હું ખોટો ચાલુ ટાઈમ નહીં લઈને કાઢવો આવું છું. બરોબર હા. તારે હેડો આમ બે આજે ભાઈ રઘુભાઈ કંટાળી જતા ના રહે પાછા. રાઘુભાઈ તો નાદા મોડે મારો રાતનો બેહી રહેવો છે એ તો હા, તાણી. હેડો. તારી હેડો. હા. અમે વેલા વળજો બા અરે હું હાલ આવું છું નકર પેલો સૂરજ હાથમી ના જો નકર હોય નો રહ્યો અરે કશો વાંધો નહીં, કઈ ચિંતા કરતો નહીં. હું હાલ આવું છું એક પટ્ટી એ હારી હેડો લે તારી હું જબરદસ્ત કરી ઉનાળો મારવાનો છે ને ગવાર વાઈ દીધો છે તો આ શાકભાજી મેળ પડશે હજી તો હજી ફૂલ નહીં આવ્યા પણ આ બાજુ એટલે કેવું ચંદુ કાકા શાકભાજી કરવા મેકલજો પાછા એકલા નાખો જબર પાણી બાઈને અમે લીલું કર્યું છે અમારે તો હજી આપવાનું છે બોલો અમે તો કેટલું માથું નીકળી ગયું છે નાવા તો કેવું એક ચારનો ભારો વાટવા દેજો આમ તો મોણ સારો છે પાછું વાટવા દેવો છે ઓ ચંદુ કાકા લ્યા પેલા ખૂણામાં શું કરશે યાર આવો અલ્યા તારી તમે તો જબરદસ્ત કરો છો લ્યા ક્યાંથી ભૂલા પડ્યા લ્યા શું કરો તમે હા એડા કોઈ થોડા પાછી ગયા છે ઘરે જાય માળો તો કોઈ સાવ ઉતારીને મૂકી દો એક બાજુ લ્યા આ એક તો ડોલું અને આ દોઢાઈનું ઘર છે બોલો ચાર બેઠો વાડે છે કે હું એન્ડોની માળે ઉતારતી અલ્યા ચાર વાડે છે લચકા બાજી વાળો મને નહીં દેખાતું અને તાર તમને ડાયરેક્ટ પૂછા નહીં આ તમને દેખાતું નહીં કે હું શું કરું છું તે પૂછો છો આ તે પૂછીમાં હું ગુનો થઈ ગયો ના પૂછો હા પણ એક તો તમે વચ્ચે આવો છો અને પાછા વળી પૂછો તો શું કરો છો તમે ઉપર થઈને આવો તાણે હવે તમારા પાસે ભેગો થવા આવ્યો તો ભેગો થવા આવ્યા હતા તે પણ તમારે પૂછવું પડે કે હા ભાઈ શું કરો છો ચંદુભા આ ચાર વાટું છું અલ્યા ઓના પાડ ચો આયા મગર તાવડો કરવા આરી ઉપરથી આ એક તો આવશે નહીં અને વચ્ચે એટલે પણ વચ્ચેના તો થાય ને આવતા કેજી તમે અને પૂછી પાછા વળી કે શું કરો છો આ તમને દેખાતું નહીં આ શું કરો છો એમ અલ્યા મારા કાકા આપણા માટે પેલા રઘુભાઈ નહીં હા એટલે મીટિંગ રાખીએ તમે બોલાવવા આવ્યો તો યાર મીટિંગ ચાસી છે તાણી કોને પેલા રઘુભાઈ ને આપડે ખેડૂતો માટે રાજી છે આપણા માટે એટલી મોટી ભલાઈનું કામ કરી હું ઉપર લાવ ચંદુ કાકા કીધું લેતો હતો ત્યાં હવે દોઢાઈનું કે દોઢું બોલે તો રઘુભા ઓવા રઘુભાઈ રઘુભાઈ શું કરે ખબર છે હા. મંડળી માંથી પૈસા આવે છે પેલા નાસ્તાના ચા પાણીના બધા પાણી આવી કરી મીટિંગ રાખી છે આજે પણ શું હતો હારી સલાહ છે તમારા જે વેદનાઓ છે બધી રજૂ કરશે બધી સરકાર આગળ નાસ્તો કરવા થાય જવાનું ચા પાણી કરશે વાત મળે કોઈ જાણવા મળે એટલે ખા પીવાનું ડોલું એક તો ચાનું લેટું ખા પીવાનું ઓજી રહ્યું છે એટલે આપણા માટે વેદના રજૂ કરે છે સરકાર આગળ કે આ ખેડૂતોને આટલી તકલીફો પડશે આમ થાય છે એ બધી રજૂ કરશે અને આગળ જવા બધું છે પાછળ કરશે આપણે આગળ બધું સમજાવશે કે આની અમની રીતે આમ કરી સહીઓ કરાવશે ચાલ જવાનું છે ચાલ અરે હાલ જ જવું છે હાલ જવું છે ઓહો. હાલો આચો પડ્યું લેડો અને હા. પહેલા ચોકા જે ચાર વાટો બેસી જાઓ તમે મારા બહેરા બહાર જેલા છે પણ પેછો કરવું પડે કરવું પડે એ વાત સાચી છે આગા પાછળ તેવા પછી ઘેર જાવ તો એવું ના હોય કે કોઈ બહેરું જ કામ કરે તો આપણે મથવું પડે સાચી વાત આપણે છે. ખેડૂત રહ્યા સાચી લેડો વાત છે ખેડૂતને તો હજારો કોમ હોય કરવો પડે હો. ગાયો ભેંસો રાખતા હોય જોડો હું કહું છું હા. એવો દોઢું ના બોલતા વાંધો નહીં. વાંચ્યું છે નાસ્તો કરવાનો ટાઈમ તાર પછી બેહવું પડશે પણ તમે હેડી જાઓ
અલ્યા એ તો મંગાવશું આપણે, એવું કઈ ચિંતા કરો છો? હા એક જ ચાય મેલે છે, નાસ્તો લાવ્યો છે, પણ તમે વચ્ચે મારું મોડું થાય છે પણ એટલે જ્યાં હોય મૂકવા એટલું નાસ્તો કર્યા ભાઈ. અલ્યા પેલો મોણ એક તો ભલે કરવા આવે છે ને, આ નાસ્તાનો બાસ્તાનો ખર્ચો વળી કયો કરશે? રઘુભાઈ જેવો ઘેર બનાવે છે એવો દીકરો બધું રાખી જ દર વખત ખેડૂતોનું બધું આવે છે ને ચોપડીઓ કાગળીઓ કોઈ સાહેબ આવે જીવન પહાને જ આવે છે. અલ્યો હેડજો તમે હેડો. હેડો. ઈ તો દાવાય આડો મારા ગાડી. અને કહેજો પાછા કે અમન તો બિયારણ ને કાચું કેરી હાલે આઈસ કેજો ઘણી અરે બધું કરીએ પણ દોડું ના બોલતા એક જઈ. આ દોડું નહીં લેડો લેડો. હું કહું, તમે આયા હતા હું શું કહું છું, બોલો. તમે તો ઉનાળુ ગારના બાર જબર વાયા છો, શાકભાજી કરી છે. હમણાં આપણો રોપ કરી દો તો ત્યાં લઈ જજો. એટલે કીધું કે શાકભાજી કરવા મેકલાવજો પાછા, અને આ લીલા ને કાં ભારો કરાવી મારે ચારે પણ ઢોરોલી ફૂટી છે યાર. ચારે દો એક બારો આલ્યો પણ મને તમારે થાય એટલે બે બારા આલવા પડ્યો તમને કહું. એટલે મારે તો હજી વાવવાનું છે યાર. આજે વાવો તાણી આલ્યો પછી એમ ના કહેતા કે હવે તમે બે લઈ દો છો ના ચાલે હાટું વાળ્યું. હારો આડી તો જેવડો ભાઈ, હાલ તો મારે તકલીફ છે, મારે વાટવું છે એટલે કહું છું. હા બેટા બોલાવા છે ભાડો સાહડી વાળી ગયા છે જોડો હડો. એવું જ લાગે અરે ચા જોઈને જ આયા લાગે છે કે સારું લગાડીએ હડો કશો વધો નહીં. અને હું કહું છું બીજું, એટલે જે આપણે આજુબાજુ હોય એવું નહીં લેતા જઈએ, કહેતા જઈએ નહીં. હડો હડો બધા પછી એકલા એકલા જતા રહ્યા. જોડો લે ઉતાવળા તમે તો હું કરો છો શિખર, હા ઢીલા રહો છો બોલો. જવું તો પડે તાણે તો થોડું હવે ઉંમર તે ઓછું હેડ આવે. એ વાત સાચી હો તમે કાકા. પણ તમે ઘણું આટલી ઉંમરમાં જેટલું કરો છો એટલું તમે આમ ધન્ય કહેવાય હો. કરવું તો પડે વાત સાચી ઘણું છે. કામ છે. સાચી વાત છે. ટાઈમ આવે છે ચાલો. પણ ખેડથી તમે એક નંબર કરો ભાઈ. પેલો મેબુ થઈ એની ભેચ મને ગમી છે પણ પાડી હલવાની ના પાડે છે. એટલે પાડી વગર તો ભેજું કરવાની છે. એ મૂર્ખાને ખબર પડતી એટલે હું મને ભેજ ગમી છે. પણ અમુક ને ચીવ ચંદુ ખબર છે, હા ભેજ હોય બરાબર સારું નંગ હોય અને હવે સિલાઈ છોડીને આલી દે તો એ પાડી બીજી રાખે તો એનું નંગ રે ઇંક. ભેજ તો જોરદાર હો ભાઈ જબરજસ્ત. હા એટલે એનું પેલો રે કે યાર એટલે નહીં હાલતો હોય. આલવી છે પણ કે પાડી ના હાલે મારે એનો વેલો જોવો છે. હા તે વેલો જોય એટલે તો પછી એકલી ભેજ ના દોવા જાય મારે તો પૈસા પડી જાય. એ વાત સાચી છે. તાણે હળો ઈકડ જવું છે તમે અંગાજ. અરે તો ભેગા થાય તો કોક ઈ કરીએ એનું. હા તો તમે વાત કરજો બાબા. એટલા વાર કે ના પાડી મોટી થાય એટલે હું આલ્યો પૈસા આલજે પરા. એવું કોક કરવું પડે. હા એવું કર. આમ પાછો તો- પૈસા ઓછા આલજો એટલા. વિશ્વા વગર નો છે પાછો. એ વાત સાચી. તાણે. વિશ્વાસ તો કોઈનો કરતો નહીં, આટલો લગારે. લેડો. લ્યો આ તો અહીં બે આવી ગયા છે. ઓહો અને હું કઉ છું કે રોમા ભેળા થયા કે હું આવું છું ડાયરેક્ટ રોમા જે આયા હોય આયા છું જો. આ રોમા આવશે હેડો રોમા પર બોલ ફોન કરાવવા યોન અરે પાસે. પણ મારા મોનનો હેડ્યો છે યાર. અરે ફેરથી ફોન કરાવ. લેડો આ તો આપણે આવી તમારા ગયા છે. પાડા મુક ચંદુ કાકા લઈને તમે પોકો. હજી તો હવે કઈ ગુડોણો નહીં બોલો. મારા કેટલું કામ હતું તમે ના આવ્યો આપવું પડે સાચી હો. ત્યાર પછી હા મોણસો આવી જા. આવો 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 આવો. હવે તમે બોલાય અમે ના આવે. હા મને તો આવો આવો. હા, આવો. લ્યો. લ્યો. આ આપણા માટે આ ભલાઈનું કામ કરે છે બોલો. અરે હાલ તો એટલી અડિયો કરી રહ્યો છું. અને કાગળે કરો છો. આ બધા હિરત કરવા છે કાગળિયો તો આ ખેડૂત માટે જ. અને ચમ બોલાયા હતા કેમ તો વહન ગીત ખબર જ નહીં. એટલે બધી વાત કરે ડોહું તો ભૂલકણું છે અને હું કઉ છું કઈ સમજાઈને લાવજો દોઢાઈ ના દોઢું ના બોલતા. હું આમ એમ કેમ તમે લાયા છો? કહું છું કે તમે આ ભેગા કર્યા છે તે કોઈ અમુક અત્યારે કોઈ હાલવાના છો. અત્યારે કોઈ હાલવાના ના એ હું તમને ફેરથી અમતાયો હા અને પેલા મેં ગઈને નહીં આયા. એટલે મેં ગઈને ટીણું પાસે પેલા રોમો કે હું થઈને આવું છું ક્યાં તો આવું છું. ઈ થઈને આવી છે રોમો. રોમો આવવાનો છે ને? રોમો ભેગો થયો છે ને ચમ ના આવે. બરોબર જુઓ આપણે બધાને ભેગા થઈ અને આપણે મીટિંગ કરવી છે બરોબર. બરાબર. આપણે ખેડૂત માટે એક તો પહેલું બિયારણ. હા બિયારણ તમે જો અત્યારે હાલ વાપરો પેલા આપણે કેટલામાં લાવતા? પેલા આપણે લાવતા ને 40 રૂપિયા હું થેલી લાયેલો લુગડા ની તાણે અત્યારે 1000-1200 રૂપિયા ભાવ છે યાર. હું તો થીગડા બંડી ના એના મારતો તાણે બાદરી ના થેલીઓ આવતી આવી. હા તમે જોયેલી છે ને તમે વાપરી છે વાપરી પણ ઈ અમુક આપણે વાપવા માટે ઘઉં લઈએ છીએ. ઘઉં મળ જોતા હોય ઘઉં લઈએ મળ તો એ વ્યક્તિ આપણે શું કે એ મને ઘઉં માગી છે. હા એ તો વાંધો નહીં દોઢા આલજો મને. ના પણ એ તો પછી કે પાકી તાલી કે પછી એવા હાલવાના ખબર છે હારા હારા નહીં પાછળથી નહીં આવતી વચ્ચે એની મારા બટા હાલે છે પછી એ તો વાંધો નહીં છેડું ને તો વાંધો ના આવે પણ એ સરકારમાં આપણે પાકે એટલે લઈને તો તમારે ભાવ કોણ કરે?
એ તો એનો મરજી ફાવવામાં કરે નાહી દેશે આમ પછી કે આટલા વાત સાચી કરી તમે, વાત સાચી, પણ મારી વાત સાંભળો. તમે તમારી માલની કિંમત કરી કહો. ના નહીં કરી એકદા અલ્યા ડોંગુર્યું ને ગંધમાં જઈને ભાઈ ખાલી પૈસા ગણીને આવતો બીજી કોઈ ખબર પડતી નહીં. એ ઢગલો કર્યો અને વેપારી આવ્યા કે હરાજી પડે એ હાથમાં લઈને કુદારસી પછી કે આટલો ભાવ. હવે ઓનો પાક તો ઓનો હોય પાછો. જુઓ તમે ગલત કરી રહ્યા છો. આપણો ભાવ છો એરા કરતા પણ આલવું ના આવડું આપણી મરજી છે. હવે તો આપણે તો આલવું જ નહીં. હા, ભાવ ના આવે તો નહીં આલવાનું. એવો પાક જ ના આવો કે તમે ભરાયો અને બધા ખેડૂતો ભેળા થઈ મીટ સંકલ્પ કરો મીટિંગ કરવી પડે. લાઈટ નું બિલ માંગતા હોય તો શું કરું તાર પાસે? મારે તો આલી જ દેવું પડે. સસ્તું તો સસ્તું તાર પછી. પણ હવે કરવાની શીખ્યો બધી જુઓ. કોઈ ખેડૂત અટવાયેલો છે. બધી રીતે વિચાર. પણ હું કહેવા માંગુ છું, પહેલી આપણે શની રજૂઆત કરવી છે પાણીની. હા. આપણે પાણી તો છે ના. અરે કેનલ ને એવું બધું કોઈ કરાવરાવ કે યાર. હમણાં તળાવમાં નખાવી પણ શિખર ચમ એવું કોક બંધ કરો. થઈ ગયું. એવું કોક કરો. ફેટ. પાણી નું કરો પેલા. હા, પાણીનું પેલું કરો. તળાવ ભરાઈએ. હા એ કોક કરો. છેડું જ મશીન મેલી નહીં ના ખેતરમાં પાણી લઈ જઈ શકે. શેત મશીન મેલા વત્તા આજુબાજુ કોઈ કુવા બોર હોય તો અંદર રહાલ્યો આવે તો કોઈ જૂના બોર પડી રહેલા હોય તો ચાલુ કરાવે પબ્લિક ખેડૂતો. આપણે હા. એટલું તો પેલું આગળ ના આવે યાર. તમે આ તો કરો. બોલજો ચંદુ કાકા. સાચી વાત છે એવું કરો. તાણે. પાણીની કશો વધારે વાંધો નહીં. કરો, સચ્ચ પાણી નહીં કહો મનુભા, હમ. ઘણું એ- તમે સાત આલશો ને હા. તો વધો નહીં. એક માંથી બે, બે માંથી ત્રણ, 4 5 એમ કરીને સંગઠન કરીએ. હા આપણે હા. પહેલા આવશું. હા. પહેલા આપણે આવશું. તેમ કહ્યું પહેલા તમે જ મોડી થઈ ગયું ચેડી આપણે જ આવું. હા, આપણે ચંદુ સરકારોમાં કાકા બેહો લડશું. કે યાર બેહો કચા ઊભા થઈ તમે જો. બહુ આકરા થઈ દો. આજે પેલા રોમો ને નહીં આયા બોલો હું કહેવાનું. બોલાવો રોમાયો ફોન કરો હાલ ના હાલ ના ચાલે. અલ્યા કે હું તમારે આપણે એવાના મોરી આવતા રહે પણ હજી રસ્તામાં હજી આયા નહીં બોલો. ઉછાર માણસો આવતા ને અમારે જેવા પહેલા આવી જાય શું કરી આવીને કોઈ આવડા ના કહે કોઈને વાતે ના કરીએ કે અમે તો બધી વાત સાચી છે પણ હોભળે જેવું તો હોભળવું પડે અને આ બધું અંગાત વળી વારી કરી તમે બોલવું ના પડે બધા ભેગા હા, હોય તો તો. અંગાત હોય ને તો પેલો દેખાવ થાય કે કરવા વાળા તો એરાય કે આપણે તો ખાલી લાઈનમાં રહેવું પડે કે ભાઈ શી ખેડૂતો આયા છે એમ. વાત સાચી છે હા. તમારી. આપણે શું ખબર પડે અંગાત રહેવું પડે. તમે ખાલી મને હંગાત રહો. હા આપણે લડવા માટે તો આપણે લડીશું. હા, બસ તાળી. તાળી. અમે અંગાત ના અંગાત રહ્યા તમારા. રઘુભાઈ આ રાશિ તે આપણા માટે તાળી. ખેડૂતો માટે લડત લડીશી. સારું છે એ તો હારા જ છે ને તાળી. તાળી. આપણા માટે અત્યારે કોનો ટાઈમ છે આપણા માટે આપણી બધી વેદના સમજ્યા રહ્યા તાણી તો મોજ્યા છે. ખેડૂતો મરી તમે રહો ને તો તમે ભગવાન ઘણું યાદ છે હા. પણ ખેડૂત ના આગળ રહેજો. હા ખેડૂત મજૂરી કરી કાળી મજૂરી કરે છે અને ભાવ આપણે આવતા નહીં. અરજી ફોર્મ ભરીએ. અલ્યા આપણે કેટલા જણા છો બધોનો સહીઓ લઈએ. હા કાલ મુકલ લે ચમ. ખેડૂત આપડે દુઃખી થઈ ને રીબાઈ આપડે આ બધું આ શરીરમાં જોજો કોઈ સહ યાર મજૂરી કરી પાછા કરી તમે જો ને મીટિંગમાં પાછા બંધ લઈ જજો પાછા એકલા હું ભૂલી ના દો પાછા મને એમ. અલ્યા તમે લઈ તો આ વાંઘા જ કરી લઈને ઉપર ક્ષેત્રમાં જો બોલાવા વચ્ચે હેડો છો ઓમ સર દોઢું બોલતો આ ડૂ બોલો શું કહેવાનું ખબર ના હોય મારે કે ચા ચા ચાર પાણી વાટવાની હતી એક કરાવશે. બાજુ અને કે હાલ હેડો ગિરનાર તમને ખબર ના હોય તો તો પાછી બધી વાત સાચી છે એટલે પેલા રોમાનો જોખ રોકો પાડો હોય આયા હોય તો જોતા વાઘા થઈ એટલે રોમાને બોલાવો તમે તમારે ફોન કરો તમે ફોનમાં જ ફોન કરો કે આપસી રહે. એટલે હા તાર ક્ષેત્રમાં આવ્યો છું હવે હું મીટિંગમાં જાઉં છે ને એક તો પેલો છોકરો ઘેર દેખાતો નહીં. એટલે તારી છોકરો વળ્યા પડતર ઓય એટલે હું આવજો મારે આપણે રખડવા જતો રહે વગડામાં શિખર શું દાટ્યું છે વગડામાં તો જતો હા બચ્ચા પકડવા અલ્યા આ મારા બધા ખોટો પાપ નહીં કરતા વખતી દીધી બચ્ચો પકડવા છે શું હતું એડો હતો હા? એટલે બચ્ચો હતો કે એડો હતો બચ્ચા બચ્ચો હતો હમ. અહીં એડો નતો યાડો ફૂટી ગયેલો હતો. અરે એડો હોય ને તો એડો ઊભો હોય ને તો વરસાદ આવે અને ફૂટેલો જ વરસાદ નહીં આવે હેડો મીટિંગમાં એટલે તેની હેડ ઓય હાંગાત હેડ પબર મીટિંગમાં આપણે જવાનું ને એ કને ગુલાબ જાંબુ ભજ્યો પેલા નહીં રાખો કાકો ઓવા. બધું પાડ્યું છે અને આ તારે ખાજો શું કીધું હા રસ્તામાં ઠેલી માણો તો લઈ લેજો ગુજામ ગાલી દેજો કોમ આવશે ખાવા હો તાણી હું તો એકદમ હંગાત થઈ જવાનું શું કીધું એ હોફળ જો પેલા રઘુ કાકો નહીં હા યુવા નિકન મીટિંગ રાખી છે એટલે જો રસ્તામાં થેલી મળે ને તો ગુજામ ગાલી લેજે ગોટા લાવવાના છે શું કીધું તાણી હેડો
અમે તું તો હુકાઈ ગયો છે હા વાગી ગોટા ઠોકજે બાહો હા. શું કીધું તાણે પેલા વળી રાઘો કાકો પેલા મનુભા ને વળી એમ કહેતા છે રોમલો મારો મોટો ચેમ મોડો આવ્યો એટલે પણ રોમલો આ બધા છોકરો અંગાર લઈને આવ્યો કોઈ ગોટા પાડ્યા હોય ને તો રોમલો એકલો આવે ને 2-3 છોકરો અંગાત આવે તો ગુજામ ભરીને તો લાવી કે કોક તો ફાયદો થાવો જો કે મીટિંગ નો હેડો સીધો હેડો આ રસ્તો નહીં રસ્તામાં હેડો સીધો તાણી હેડો તો મનુભા રોમો આવતો દેશે હવે આ તો એ પાછું કહેતો છે ગોટો બોટો ના આવે છે રાખજો પાછું એવું કહેતો છે એના એક તો ડોહું અમારા રંગા થાય છે લેટવું છે પાછું ચા પાણી કે નાસ્તો બધું મળશે ને ક્યાં તાર્યા નાસ્તો મંગાવીએ કશો વાંધો નહીં નાસ્તો મંગાવશું મંગાવજો પાછા હા મોડું થાય આપણા મીટિંગ માં નાસ્તો જોવા ચિંતા ના કરતા નાસ્તો કરાવજો પાછા કરાવશે ને હા. પણ બાર એક વાગ ઓછું આપણે છે દાબીને કેવું પડશે મારે એવું છે ઓવે. હા વાંધો નહીં ઉંમર થઈ ગયો કશો વાંધો નહીં એવો નહીં બેહો શાંતિથી હો હા આ પેલા રોમભાઈ આવું જ નહીં આવતા રોમો ને આવે છે ફોન કર્યો તો ઓવે. ભાઈ ઓવે. આ તો એવું કહેજો પાછા ઓવે હા કેમ કે બોય ભાઈ પણ કેમ કીધું ના વાત સાચી છે. એ જુઓ અહીંયા દેખો એ જુઓ આ જો. ના છોકરા અંગાતથી ભાગો છો કે રોમો પાસે શોખીને છોકરો રોમો આવો મારા વાત અલા તમે વહેલા આવીને બેસી યાર અલ્યા તમે રસ્તા ભેળા થયા કે હું તો કી હાલ આવું તમે તો અમે તમારા બાપરા. હા હું ચેમ ચેડી રહ્યો તો હા એટલે છોકરો બોકરો લાવ ગોટા નાખો યાર એ વાત સાચી હો અંગાત લાવવો પડે ફાયદો થાય પતા ગરમ નો ફાયદો ના થાય ઉપરથી આ ચંદુકા કોઈ હા એક જાતનું લેટવીનું કરશે કે નાસ્તો ને ચા પાણી અલ્યા આવો ખર્ચો કરાવાય પણ આપણા માટે ભલે કરે છે એટલે આ તો આખો દાડો ભૂસી હોય તાણ. ચેતરમાં પડી શું ખાતું હોય ભૂસી હોય છોકરી તાણ. ટિફિન મેકલાવે છે કે નહીં છોકરો શું મેકલાવી લે તાણ. તાણ. આ તો આખો દાડો ખેતરમાં જ જોવા મળે પણ હા, હા. હું મીટિંગ મને લેતા જઈએ તો હું આપણે તો સારું લેતા આવીશું કોઈ વાંધો નહીં હા. મીટિંગ માં જય કિસાન જય જવાન તો કરશે કે તાણી. પાછું ઓછું આપણી છે એ તો બે હારું રહ્યું ને હા. એ તો એમનામાં અવાજ ખાલી હાથ તો ઊંચો કરશે કે સાચી સર મામો હા મેગાઈ જેટલા રહ્યા એટલે આ મેગાઈ બેગે કશું કોઈ આવતા જ નહીં ચમ તો બહાર જા આમાં બેન ઝઘડો થયો વળી અમે લાવો નહીં ના. નહીં બોલતા યાર તાણી. અલા, તારી અલા એક સંગઠન થવાનું છે વળી તમે લડાઈ નોખા રહ્યા તો ચો મીટિંગ થાય છે પણ હોભળો કે યાર હા હવે મારા હું ડેરી નું કરું છું મેગો એ વળી કોઈ હું ખેડૂત નહીં યાર કોઈ તો કોઈ તમારે કિસાન ની મીટિંગ છે અલ્યા કિસાન ને ખેડૂત એક ના આવે યાર અલ્યા ભાઈ તમે તબેલો ચાલવો છો પણ એમ કે એને વાવો તો છો કે ભેચો ખેડૂત ખેડૂત જ કે પણ કેલું જ કહેવાય પણ એ મૂર્ખાને નહીં ખબર પડતી તાણી વાત સાચી તમે છે મીટિંગ ચાલુ કરો હડો ભણો. હા ના હોય તો રઘુભાઈ કહ્યું ફોન બોન કરીને બોલાવે હવે આપણે 4-5 જણા હવે ટીનુભા ને બધા આવે ને તો કોક બધા આંગા છે તું જ લાગે આખું હોભળો કી હા ગોટા મોટા આયોજન કરીશું કોઈ મેક તો આવતી નહીં યાર અરે કરવરાય ચિંતા કરશો ને હા. એટલે કરાવરાઈએ આવી તાજો ગોટા ઠોચે કે હા એ વાત સાચી હડો ચાલુ કરી પડવાનું. આમ બેસશે હા વધો નહીં નાસ્તો તો કૂટા બટા કોકી અરે અરે કરીએ આ છે બધું કરીએ શાંતિ રાખો ના ધરજો હું જઈને લઈ આવું બધું સામાન એ હારું હેડો હો? જો તાર આયોજન કરાવો કે યાર તાણી તમે કરવરાઈએ પબલો મનુભાઈ હમ. તમે છે ને આપડે બે દુકાનમાં તૈયાર લેતા હો તમે તાર માર નામ લેજો જેટલું લેવું હોય છે ને એટલું હાલ છે તૈયાર ની તો વાત કરો યાર કારીગર ઘરના હોય ને તૈયાર લાવવાનું યાર હા, ઓય પાડીશું મીટિંગમાં તાણી. અને તૈયાર એટલે પેકેટ તૈયાર લાવી તો હા, બધું તૈયાર. બની જાય કા ઓહો એમ કોકી તાણી તાણી. ગ્લુટ નું પેકેટ કોકી યાર હા. તાણ. હળો બેહું તાણ તાણી. હું તો હળો બેહો બેહો. તમે બેહો તો હેડે હા જવું ના એવા પાછું અલ્યા, ઉભો તો. લેવાનું છે આમ બેહો શાંતિ છોકરો તમે જોતા તમે જલ્દી આવો હા રોડો હળો મીટિંગ ચાલુ કરો મીટિંગમાં એક બે નહીં આયા હજી કોણ પેલા ઓવા મેં આગળ ટીનું બા તેનું પા કશું વાંધો નહીં કાલ આવશી કાલ આવશી જેમ કાલ ને આજ બોલા ફોન કરો તાણી કાલ ચાલે પણ તમે કહો છો કાલ આવશે એટલે પણ મારે યાર કીધું જ ખરાબ બનતી નહીં તાણી પણ આમ કીધું છે ને કીધું છે પણ હા. મગજ મેં આ કઈ અભણ ખોપડી છે ઉતરા તો મોની કઈ યાર તાણી આ તો કેવું છે ખબર છે હા. હમણાં હું મીટિંગ ચાલુ કરું આવી પછી કે બધું જે કહેવાનું હતું કહી દીધું અમે તો કોઈ ઓભળ્યું નહીં તને ના, પાછા ના, જઈએ વાટ જોઈએ હા. હા વાટ જોઈએ આપણે હા બેહો ઘડી વાર એટલે ઘણા નાસ્તો આવશે હા